फ्रेंड्स, ધોરણ 11 ફિઝિક્સ અને આજનો આપણો લેક્ચર નંબર છે 24. શરૂ છે આપણું ચેપ્ટર નંબર 2 માપન અને એકમ પદ્ધતિ. મિત્રો, થિયરીનો પોર્શન આપણે પૂરો કર્યો. હવે દાખલાઓના પોર્શનની અંદર અંતિમ ચરણ પર આપણે વધીએ. ઉદાહરણ નંબર 15, 16 અને 17 આપણે પૂરા કરવા છે. મિત્રો, આપણે પારિમાણિક સૂત્ર કઈ રીતે બનાવવા અને પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને પારિમાણિક વિશ્લેષણના 3 ઉપયોગો આપણે જોઈ ગયા. ઓકે મિત્રો, તો એ જે 3 ઉપયોગો જોયા તે જ પૈકીનો આપણી પાસે ઉદાહરણ નંબર 15 છે. અહીં એક સૂત્ર આપેલું છે 1/2 mv² = mgh. મિત્રો, આપણને એવું કહે છે કે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિથી યથાર્થ છે કે નથી તે આપણે ચકાસવાનું છે. તો મિત્રો, આપણી પાસે બે પદ છે. યાદ કરો આપણી થિયરી. બે પદ છે. એમાંનું પહેલું પદ તો કે 1/2 mv². મિત્રો, આનું પારિમાણિક સૂત્ર મારે શોધવું પડશે અને બીજું પારિમાણિક સૂત્ર mgh નું શોધવું પડશે. જો બંનેના પારિમાણિક સૂત્ર સરખા થાય તો સમજી લઈશું કે પારિમાણિક દ્રષ્ટિથી યથાર્થ છે, નહીંતર નથી. ઓકે, ચાલો તો શું કરીશું આના માટે? બહુ ચોખ્ખી વાત, 1/2 નું પરિમાણ હોતું નથી. ઓકે, એટલે આ 1/2 આપણા માટે કેન્સલ. m એટલે દળ, તો તેનું પારિમાણિક સૂત્ર થશે m1. ઓકે, ત્યાર પછી v એટલે વેગ, તો વેગનું પારિમાણિક સૂત્ર થશે મિત્રો L1 t - 1 અને આખાનો સ્ક્વેર થશે મિત્રો. તો શું થશે? m1 L2 t - 2. આ થયું સમીકરણ નંબર 1. ઓકે મિત્રો, ચાલો હવે આપણે પારિમાણિક સૂત્ર કોનું કેલ્ક્યુલેટ કરીશું? mgh. ઓકે, પહેલા m, તો m નું પારિમાણિક સૂત્ર થશે m1. ચાલો, ત્યાર પછી g, તો g નું પારિમાણિક સૂત્ર L1 t - 2. ચાલો, ત્યાર પછી h એટલે L1. તો મિત્રો m1 L જો L1 2 ટાઈમ્સ એટલે L2 અને આ t - 2 સમીકરણ નંબર 2. તો તમે જોઈ શકો છો કે આ 1 અને 2 1 1 2 2 -2 સરખા છે. મતલબ કે આ બંનેના પરિમાણ સરખા છે. તો આપણે લખી શકીએ કે આપણું સમીકરણ એ પારિમાણિક દ્રષ્ટિએ પારિમાણિક દ્રષ્ટિથી યથાર્થ છે, મતલબ કે સાચું છે. હા, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સાચું છે કે નહીં એ આપણે નથી જોવાનું. આપણે માત્ર પારિમાણિક દ્રષ્ટિથી જોવાનું છે તો કે સાચું છે. ચાલો, થઈ છે વાત ક્લિયર? ઓકે, તો મિત્રો આ થયું આપણું ઉદાહરણ નંબર 15. ઓકે, ત્યાર પછી ઉદાહરણ નંબર 16 પર જઈએ મિત્રો. તો 16 નંબરના ઉદાહરણમાં આવા 4 ઇક્વેશનો આપેલા છે આપણને. હવે આ ચારે 4 પારિમાણિક દ્રષ્ટિથી યથાર્થ છે કે કેમ? ચાલો પહેલાનું કામ કરીએ. તો પહેલા આપણે k નું પારિમાણિક સૂત્ર શોધીશું. મિત્રો, k નું પારિમાણિક સૂત્ર k એટલે ગતિ ઊર્જા. મિત્રો, ગતિ ઊર્જા એટલે ઊર્જા. અચ્છા, ઊર્જાનું પારિમાણિક સૂત્ર જુદું હોય અને ગતિ ઊર્જાનું જુદું હોય એવું નહીં બને. ઊર્જા એટલે એમાં બધી જ ઊર્જા આવી ગઈ. સ્થિતિ ઊર્જા, ગતિ ઊર્જા, યાંત્રિક ઊર્જા, ઉષ્મા ઊર્જા, વિદ્યુત ઊર્જા, બધાના પારિમાણિક સૂત્ર એક જ હોય. ઓકે, તો આ ગતિ ઊર્જાનું પારિમાણિક સૂત્ર શું થશે? મોઢે કરેલા છે આપણે. ઓકે, શું આવશે? m1 L2 t - 2. ચાલો, હવે આપણે
m સ્ક્વેર v ક્યુબ નું પારિમાણિક સૂત્ર લખીએ. ચાલો તો m સ્ક્વેર v ક્યુબ આ પારિમાણિક સૂત્ર ગતિ ઉર્જાનું લખ્યું. હવે આ m સ્ક્વેર v ક્યુબ કરીએ. ઓકે, તો m નું m1 અને મિત્રો તેનો સ્ક્વેર છે. ઓકે, v ક્યુબ એટલે v એટલે l1 t - 1 અને એનો ક્યુબ. તો ફાઇનલી શું થશે જો મિત્રો, m2 l3 t - 3 થશે. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે આ બંને સરખા નથી. તો સિમ્પલ કે આપેલું સૂત્ર એ પારિમાણિક દ્રષ્ટિથી યથાર્થ નથી. હવે વાત સમજમાં. ચાલો બીજાની વાત કરીએ આપણે. તો કે તો આપણી પાસે છે જ, તો 1/2 mv² નું કરીએ. ઓકે, 1/2 mv². હમણાં જ કર્યું. 1/2 નું તો કશું બનશે નહીં. m નું શું બનશે? m1. v નું શું બનશે? l1 t - 1 અને હોલ સ્ક્વેર. તો બોલો m થયો 1 l2 t - 2. જોઈ લો, બંને સરખા આવ્યા. આ બંને સરખા આવ્યા એનો મતલબ કે આપેલું સૂત્ર પારિમાણિક દ્રષ્ટિથી યથાર્થ છે. ઓકે, ચાલો ત્રીજાની વાત કરીએ. તો મિત્રો ત્રીજા માટે કે તો છે જ. હવે આપણે m a શોધીએ. ચાલો, m એટલે m1. ઓકે, a એટલે l1 t - 2. તો શું બનશે? m1 l1 t - 2. જોઈ લો, સરખા નથી. પહેલું બરાબર છે, છેલ્લું બી બરાબર, પણ લંબાઈનું પરિમાણ મેચ થતું નથી. એટલે આપણું આ જે સૂત્ર છે એ પારિમાણિક દ્રષ્ટિથી યથાર્થ નથી. ઠીક છે મિત્રો. ચોથા વિકલ્પ પર જઈએ. ચોથા વિકલ્પની અંદર જો તમને વચ્ચે પ્લસ આપેલો છે, તો મિત્રો આપણે આ બંને કરવા પડશે. બંને એટલે કયા? તો કે 1/2 mv² એટલે કે આ, પછી ma એટલે કે આ, અને k એટલે કે આ. તો બાકીનું બધું આપણે કાઢી નાખીએ મિત્રો. તો આ તમારી પાસે થઈ ગયો k. મિત્રો આ k એટલે પહેલું પદ, આ પહેલું પદ k, આ બીજું પદ 1/2 mv² અને આ ત્રીજું પદ m. જો આમાંથી કોઈ પણ બે સરખા હોય તો પણ નહીં ચાલે. ત્રણે ત્રણ સરખા હોવા જરૂરી છે મિત્રો. તો જો આ m1 l2 t - 2, m1 l2 t - 2 આ બે તો સરખા છે જ, પણ આ નથી. જો m1 l1 t - 2 તો કોઈ એવું વિચારે કે એક જ નથી ને, બાકી આ બધું તો ઓકે છે. ના, નહીં ચાલે. ત્રણે ત્રણના પારિમાણિક સરખા, પારિમાણિક સૂત્ર સરખા હોય તો જ આપણું સૂત્ર યથાર્થ છે. નહીતર આપણું સૂત્ર પારિમાણિક દ્રષ્ટિથી યથાર્થ નથી. બોલો, આવે છે વાત સમજમાં? મતલબ કે આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિથી યથાર્થ નથી. ઠીક છે મિત્રો. ઓકે, તો આ થયું આપણો ઉદાહરણ નંબર 16. ચાલો ત્યાર પછી ઉદાહરણ નંબર 17 પર આગળ વધીએ. તો આપણને એક રકમ આપેલી છે. જરા એકવાર રકમને રીડ કરી લઈએ. ઓકે, મેં અહીંયા શોર્ટમાં રકમ લખેલી છે, પણ છતાં બી આપણી પાસે જે એક્ઝેક્ટ રકમ છે એ રકમ જરા એકવાર આપણે રેડી કરી લઈએ. ઓકે, ઉદાહરણ નંબર 17. એક સાદા લોલકનો વિચાર કરો કે જેમાં ગોળાને એક દોરી સાથે બાંધેલું છે અને તે ગુરુત્વ બળની અસર હેઠળ દોલનો કરે છે. ધારો કે સાદા લોલકના દોલનોનો આવર્તકાળ, તેની લંબાઈ l, ગોળાનું દળ m અને ગુરુત્વ પ્રવેગ g પર આધારિત છે. તો
પરિમાણની રીતનો ઉપયોગ કરીને આવર્તકાળનું સૂત્ર મેળવવું. ઓકે, તો અહીંયા એક લોલકને દોલનો કરાવવામાં આવે છે. હવે દોલન કરતું જે લોલક છે, આ સાદું લોલક, અહીંથી અહીંયા સુધી આ તેની લંબાઈ કહેવાય, આ તેનું દળ m કહેવાય, અને જે માધ્યમમાં રાખેલું છે, દાખલા તરીકે પૃથ્વીના વાતાવરણમાં છે તો ત્યાં તેનો ગુરુત્વ પ્રવેગ મિત્રો g છે. તો લોલકનો જે આવર્તકાળ છે, સાદા લોલકનું આવર્તકાળનું સૂત્ર મેળવવાનું કહે છે મિત્રો. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે વિદ્યુત પ્રવાહ વાળું સૂત્ર આપણે મેળવી ગયા હતા કે h બરાબર I²RT જૂલ ઉષ્મા. આ જ રીતે આપણે સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર મેળવવાનું છે મિત્રો. તો સાદા લોલકનો જે આવર્તકાળ છે મિત્રો, આવર્તકાળ AT 4 બાબત પર આધાર રાખે છે. સોરી, 3 બાબત પર. એક તો તેની લંબાઈ પર, બીજું તેની દળ પર, અને ત્રીજું ગુરુત્વ પ્રવેગ g પર. તો t ચલે છે l ની a ઘાત કરીએ, m ની b ઘાત અને g ની c ઘાત. હવે આપણને ખબર તો છે ને કે લંબાઈની કેટલી ઘાતના સમપ્રમાણમાં છે, દળના કેટલી ઘાતના સમપ્રમાણમાં છે, અને ગુરુત્વ પ્રવેગની કેટલી ઘાતમાં. બેઠો જ જો તમને કદાચ યાદ નહીં આવતો હોય તો વિડિયો અહીંયા પુશ કરો અને આ સૂત્ર વાળો વિડિયો ફરી પાછું ચેક કરો. આ જ રીતે આપણે દાખલો કરવા માટે જઈએ છીએ મિત્રો. ઓકે, તો આનું એક કોમન સૂત્ર શું બનશે મિત્રો? અહીંયા આપણું સૂત્ર બનશે કે t ચલે છે l ની a, m ની b અને g ની c. તો મારે અહીંયા અચળાંક મૂકવો પડે. t બરાબર k l ની a, m ની b અને g ની c. એ લખવું પડે કે જ્યાં k બરાબર અચળાંક. ચાલો હવે સમીકરણની બંને બાજુ પારિમાણિક સૂત્ર મૂકતા. ચાલો, તો ડાબી બાજુ t છે, તો t નો મતલબ સમય એટલે t1. ચાલો, k નું પારિમાણિક સૂત્ર બનતું નથી, એ આપણે જોઈ ચૂકેલા છીએ. હવે લંબાઈ એટલે L1 અને તેની a ઘાત, m એટલે દળ m1 જેની b ઘાત. ચાલો, g એટલે ગુરુત્વ પ્રવેગ એટલે L1 t-2 અને એની c ઘાત થશે 4. ફાઇનલી આ બાજુ જો m ની કેટલી ઘાત થશે? આ b. ચાલો, l ની કેટલી થશે? આ a પ્લસ c. ચાલો, t ની કેટલી ઘાત થશે? -2c. ઓકે, આ બાજુ m નથી તો 0 લખાય, l નથી તો 0 લખાય અને t1 લખાય. m b ઘાત l a પ્લસ c ઘાત t -2c ઘાત. આ બાજુ m નથી તો 0, l 0 t1. યાદ કરો, ત્યાં બી આપણે શું કર્યું તો આ બંનેને સરખાવ્યા હતા. તો સરખાવી દો, ઘાત સરખાવો એટલે b બરાબર 0 મળી ગયો. જો ઓકે, ચાલો હવે આ બંનેની ઘાતને સરખાવી દો તો શું થશે? -2c બરાબર 1. मतलब કે c બરાબર -1/2 થશે. ઓકે, ચાલો હવે આ બંને સરખાવો. શું થશે? જો
a પ્લસ c બરાબર 0, તો a બરાબર માઇનસ c. ઓકે, તો આનું માઇનસ લખી દો એટલે 1/2 થશે. તો મિત્રો b થઈ ગયો 0, c થઈ ગયો -1/2 અને a થઈ ગયો 1/2. આ ત્રણેની કિંમત આપણે આ સૂત્રમાં મૂકી દઈએ તો જો શું મળશે આપણને t બરાબર. મિત્રો આ જે અચળાંક છે તેની કિંમત વૈજ્ઞાનિકોએ પ્રયોગો દ્વારા 2π મેળવેલી છે. આગળ આપણે મર્યાદામાં જોઈ ગયા હતા છેલ્લો પ્રશ્ન કે k ની કિંમત કેટલી મળે છે એ આપણે નક્કી નહીં કરી શકીએ. k નું પરિમાણ કેવું છે એ પણ આપણે નક્કી નહીં કરી શકીએ, પરિમાણ રહિત જ છે. ઓકે, તો આ k ની કિંમત 2π. ચાલો l e ની કિંમત કેટલી મળી? 1/2. ઓકે, m b કેટલો મળ્યો? 0. ઓકે, ત્યાર પછી g અને c ની કિંમત કેટલી મળી? -1/2. તો આનો મતલબ થાય કે t બરાબર 2π l/1/2. આ 0 ઘાત એટલે તો લખવાની જરૂરિયાત જ નથી, છેદમાં g ની 1/2, મતલબ કે t બરાબર 2π √l/g થશે મિત્રો. તો આ સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર થયું t બરાબર 2π √l/g. બોલો, આવે છે વાત સમજમાં? ઓકે, તો આ થયો આપણો ઉદાહરણનો દાખલો નંબર 17. ક્લિયર? વધી આગળ. ત્યાર પછીનો આપણી પાસે સ્વાધ્યાયનો દાખલો નંબર 3 છે. સ્વાધ્યાયનો ત્રીજો દાખલો મિત્રો, રકમ જરા એકવાર વાંચી લઈએ અને પછી આગળ વધીએ. સ્વાધ્યાયનો દાખલો નંબર 3. ઉષ્મા અથવા ઉર્જાનો એકમ કેલરી છે અને તે લગભગ 4.2 જૂલ બરાબર છે, જ્યાં 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ/-2 થાય છે. ધારો કે એકમોની એક નવી પ્રણાલીનો ઉપયોગ કરીએ કે જેમાં દળનો એકમ આલ્ફા કિલોગ્રામ, લંબાઈનો એકમ બીટા મીટર અને સમયનો એકમ ગેમા સેકન્ડ હોય, તો દર્શાવો કે નવા એકમોમાં કેલરીનું પારિમાણિક સૂત્ર α⁻⁻1, β⁻2 અને γ⁻2 છે. ઓકે, તો રકમમાં તમે જોયું કે ઉર્જાના બે એકમ, એક કેલરી બરાબર 4.2 જૂલ છે, એક કેલરી બરાબર 4.2 જૂલ છે. હવે આ કેલરીને એક નવી એકમ પદ્ધતિમાં આપણે ડાયવર્ટ કરવાની છે. હવે એ નવી એકમ પદ્ધતિમાં જે દળ છે એ આલ્ફા કિલોગ્રામ છે. ઓકે, લંબાઈ એટલે કે અંતર જે છે એ બીટા મીટર છે અને સમય છે એ ગેમા સેકન્ડ છે. ઓકે, તો મિત્રો આપણી પાસે નવી અને જૂની, પહેલા તો આપણી પાસે આ એકમ કયો છે તો કે ઉર્જાનો એકમ છે અને ઉર્જાનું પારિમાણિક સૂત્ર m1l2 t-2 આપણને ખબર હોવી જોઈએ. ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું છે? m1l2 t-2. ઓકે, તો એક બાજુ જૂની એકમ પદ્ધતિમાં mks છે અને એને નવી એકમ પદ્ધતિમાં આપણે કન્વર્ટ કરવાનું છે, એટલે અહીંયા લખી શકાય mks એકમ પદ્ધતિ અને એને કન્વર્ટ કરવાનું છે આપણે
નવી એકમ પદ્ધતિમાં તો પારિમાણિક સૂત્ર તો જે છે શું આવશે m1 L2 t - 2 પણ મિત્રો આને 1 1 1 સંજ્ઞા આપી દો અને આનો સહગુણક n1 થશે. ચાલો નવી એકમ પદ્ધતિ એમાં પણ સૂત્ર એ જ આવશે m1 L2 t - 2 પણ આને 2 સંજ્ઞા આપી દો અને મિત્રો આનો સહગુણક n2 આવશે. હવે વાત સમજમાં તો જો આ n2 એટલે એ તમારે શોધવાનો છે નવી એકમ પદ્ધતિમાં. અચ્છા આ n1 કેટલો છે તો કે 4.2 જૂલ એટલે આ કેટલો થઈ જશે 4.2. ઓકે આ જે જૂલ છે મિત્રો તો જૂલની જગ્યા પર શું લખાય તો કે m1 એટલે 1 કિલોગ્રામ. ઓકે ચાલો L2 એટલે 1 મીટર લખાય અને તેનો સ્ક્વેર. અચ્છા પછી આ t તો t માટે શું લખાય 1 સેકન્ડ અને એની -2 ઘાત. આખો જૂલ કહેવાય મિત્રો. આ બધું જ ભેગું મળીને શું બને જૂલ બને. જૂલ એટલે 1 કિલોગ્રામ ગુણ્યા 1 મીટર સ્ક્વેર ગુણ્યા 1 સેકન્ડ -2. અચ્છા આ n2 તો આપણે શોધવાનો છે. ચાલો આ કેટલો થશે તો સિમ્પલ જો આ દળ કેટલામાં છે આલ્ફા કિલોગ્રામ તો અહીંયા મારે શું લખવું પડશે આલ્ફા કિલોગ્રામ આખાની 1 ઘાત. ચાલો અંતરનો નવો એકમ આ અંતરનો નવો એકમ તો કે બીટા મીટર આખાની 2 ઘાત. ચાલો સમય માટે શું લખાશે ગેમા સેકન્ડ અને આખાની કેટલી ઘાત થશે -2 ઘાત. ચાલો તો શું લખીશું આપણે જો આ 4.2 કિલોગ્રામ ગુણ્યા મીટર સ્ક્વેર ગુણ્યા સેકન્ડ -2 બરાબર n2. ચલો આલ્ફા ની 1 ઘાત એટલે આલ્ફા કિલોગ્રામ ની 1 ઘાત એટલે કિલોગ્રામ. ઓકે ચલો આ બાજુ બીટા સ્ક્વેર મીટર સ્ક્વેર ગેમા ની -2 અને સેકન્ડ ની -2 થશે. હવે જો બરાબર ની બંને બાજુ જેટલું ઉડતું હોય તેટલું ઉડાડી કાઢો કિલોગ્રામ કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2 સેકન્ડ -2 ડી જશે. તો મિત્રો આ n2 ને કરતા બનાવો શું બનશે n2 બરાબર કેટલા છે 4.2. આ બધું જ આ બાજુ જાય તો બધાની ઘાત રિવર્સ થાય એટલે કે આલ્ફાની -1 બીટાની -2 અને ગેમા સ્ક્વેર. તો મિત્રો આ નવી એકમ પદ્ધતિ તમને મળી. શું આવી નવી એકમ પદ્ધતિમાં n2 બરાબર 4.2 આલ્ફા ઇન્વર્સ બીટા -2 અને ગેમા સ્ક્વેર. ઓકે આવડશે. તો આ થયો આપણો સ્વાધ્યાયનો દાખલો નંબર 3. બોલો થઈ છે વાત ક્લિયર? ઓકે વધી આગળ. ચલો તો હવે ત્યાર પછી આપણી પાસે છે સ્વાધ્યાયનો દાખલો નંબર. મિત્રો હવે સ્વાધ્યાયમાં કેટલાક દાખલા એવા છે જે માત્ર નોલેજ બેઝ છે અને જે આપણે થિયરીમાં ભણી ચૂકેલા છીએ અને દાખલા છે જ નહીં. તમે જે તમને જે મટીરીયલ આપેલું છે તેમાં જોઈ શકો છો દાખલા જેવું કશું છે જ નહીં. સ્વાધ્યાયનો દાખલો એ આપણે કરવાનો થતો નથી. ચાલો
શરૂ કરવા માટે જઈએ સ્વાધ્યાયનો દાખલો નંબર 5. ઓકે, જે રકમ છે જરા એકવાર વાંચી લઈએ અને પછી આપણે આગળ વધીએ. ઓકે, સ્વાધ્યાયનો દાખલો નંબર 5. લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરવામાં આવે છે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ થાય. જો પ્રકાશને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા 8 મિનિટ અને 20 સેકન્ડ લાગતા હોય તો લંબાઈના નવા એકમ સંદર્ભે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થાય? ઓકે, તો રકમ તમે વાંચી. તો મિત્રો આપણને એવું કહે છે કે પ્રકાશનું કિરણ એ સૂર્યથી પૃથ્વી સુધીનું જે અંતર કાપે છે, સૂર્યથી પૃથ્વી સુધીનું જે અંતર કાપે છે, એ સામાન્ય રીતે પ્રકાશનો વેગ, આ વેગ બરાબર અંતર છેદમાં સમય. તો સૂર્યપ્રકાશનો વેગ c થાય, કાપેલું અંતર જ રાખીએ અને ધારો કે તેને જે સમય લાગે છે તે સમય t છે. તો મિત્રો અંતર કેટલું થશે? અંતર બરાબર c × t. ચલો, આ મુદ્દો તમારો ક્લિયર થયો. ઓકે, તો મિત્રો આ જે છે આ મીટરમાં થયો, c × t મીટર, કે જ્યાં c કયા એકમમાં થશે? મીટર પર સેકન્ડમાં, અને t કયા એકમમાં થશે? સેકન્ડમાં થશે. હવે છે વાત સમજમાં. તો મિત્રો આ જૂનો એકમ થયો, પણ આપણને એવું કહે છે કે જે વેગથી અંતર કાપે છે, કેટલા વેગથી અંતર કાપે છે? c વેગથી. એ c જ નવો એકમ બનાવો. હવે છે વાત સમજમાં. જે c હતો, આજે વેગ કેટલો હતો? તો કે c મીટર પર સેકન્ડ. તો મિત્રો આ જે c છે એને જ અંતરનો નવો એકમ બનાવો. તો મિત્રો આ અંતરનો નવો એકમ c બની ગયો. તો આ જે અંતર મળ્યું ct, તેને નવા એકમમાં જો આપણે ખેંચવું હોય તો એક સૂત્ર છે જે યાદ રાખજો. નવા એકમમાં અંતર બરાબર જૂના એકમમાં અંતર છેદમાં નવો એકમ. આ સૂત્ર તમારે યાદ રાખવાનું થશે મિત્રો. કોઈ વાર MCQ માં પૂછાય કે નવા એકમની અંદર કોઈ પણ રાશિને ખેંચો. ઓકે, તો શું લખવાનું થશે? જૂના એકમમાં અંતર છેદમાં નવો એકમ. તો મિત્રો જૂના એકમમાં અંતર આપણું કેટલું આવ્યું? ct. છેદમાં નવો એકમ આપણે કયો ડિસાઈડ કર્યો? c. c ને જ એકમ બનાવી દીધો, તો છેદમાં c આવી જશે. તો આ c કેન્સલ થઈ જશે. તો આપણા માટે જે t આવ્યો એ નવા એકમમાં અંતર આવ્યું. આ જે છે આ અંતર જ છે નવા એકમમાં. ઓકે, એ નવો એકમ કયો છે એ આપણને ખબર નથી, પણ એ નવા એકમનું મૂલ્ય c છે. ઓકે, તો જો આ t કેટલો છે? રકમમાં આપેલું છે 80 મિનિટ 20 સેકન્ડ. તો મિત્રો 80 મિનિટ છે તો 80 × 60 એટલે 8 મિનિટ અને 20 સેકન્ડ છે. તો મિત્રો આ 8 મિનિટ જે છે 8 × 60 એટલે 480 સેકન્ડ વત્તા 20 સેકન્ડ એટલે 500 સેકન્ડ થશે. તો અંતર ct છે, પણ નવા એકમમાં અંતર 500 છે. હવે એ એકમ મીટર, સેકન્ડ, મીટર, મિલીમીટર, કિલોમીટર, પ્રકાશ વર્ષ એમાં આપણે નથી પડવું. એ એકમ દાખલો જેને બનાવ્યો તેને મુબારક. પણ એ નવા એકમમાં મૂલ્ય કેટલું આવ્યું? અંતર 500. આવે છે વાત સમજમાં? ઠીક છે મિત્રો. ઓકે, તો આ થયો આપણો સ્વાધ્યાયનો દાખલો નંબર 5.
ઓકે મિત્રો, તો ત્યાર પછીનો છે સ્વાધ્યાયનો દાખલો નંબર 29. વધારાનો સ્વાધ્યાયનો દાખલો છે. રકમ જરા એકવાર આપણે વાંચી લઈએ. લેસર પ્રકાશનો અત્યંત તીવ્ર એકરંગી અથવા એકદિશ કિરણપુંજનો સ્ત્રોત છે. લેસરના આ ગુણોનો ઉપયોગ લાંબા અંતરોના માપન કરવા માટે થાય છે. લેસરનો પ્રકાશીય સ્ત્રોત તરીકે ઉપયોગ કરીને પૃથ્વીથી ચંદ્રનું અંતર ખૂબ જ સચોટતાપૂર્વક મપાઈ ચૂક્યું છે. લેસર પ્રકાશીય પુંજ ચંદ્રની સપાટી પરથી પરાવર્તન પામીને 2.56 સેકન્ડમાં પાછો આવે છે. તો પૃથ્વીની ફરતે ચંદ્રની કક્ષામાં ત્રિજ્યા કેટલી થશે? એટલે કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર માપવાનું કહે છે અહીંયા. ઓકે, તો એક લેસર બીમ છે. એ લેસર બીમ એટલે કે જે લેસરમાંથી નીકળતું પ્રકાશનું કિરણ એ પૃથ્વીથી ચંદ્ર સુધીનું અંતર કાપે છે અને 2.56 સેકન્ડમાં પાછું ફરે છે. સમજો કે આ ચંદ્ર છે અને આ પૃથ્વી છે. તો અહીંથી લેસર બીમ ગયું અને ફરી પાછું આવ્યું. કેટલા સમયગાળામાં? 2.56 સેકન્ડમાં. તો એનો મતલબ કે જોવા માટે કેટલો સમય લાગે? 2.56 ભાગ્યા 2. તો આપણને એવું કહે છે કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર કેટલું? તો બહુ સિમ્પલ મિત્રો, અંતર બરાબર વેગ ગુણ્યા સમય. આપણી પાસે સૂત્ર છે વેગ બરાબર અંતર છેદમાં સમય. તો મિત્રો અંતર બરાબર વેગ ગુણ્યા સમય થાય. તો ધારો કે અંતર d છે, તો વેગને c કહીશું અને સમય t. તો મિત્રો પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ થશે. સમય, તો સમય આના કરતા અડધો સમય, જવાનો સમય અડધો થાય એટલે 2.56 ભાગ્યા 2 થશે મિત્રો. એટલે મતલબ કે 3 ગુણ્યા 2.56 ભાગ્યા 2 એટલે 3.84 ગુણ્યા 10⁸ મીટર. કિલોમીટરમાં ફેરવવું હોય તો 10⁵ કિલોમીટર લખાય. બોલો, હવે છે વાત સમજમાં? ઓકે, તો આ થયો સ્વાધ્યાયનો દાખલો નંબર 29. આવો જ એક્ઝેક્ટલી દાખલો સ્વાધ્યાયનો દાખલો નંબર 30 છે. વાંચી લઈએ તેની રકમ. સ્વાધ્યાયનો દાખલો નંબર 30. પાણીની નીચે રહેલી વસ્તુઓને શોધવા માટે તેમજ તેમના સ્થાન નક્કી કરવા માટે સોનારમાં રહેલા અલ્ટ્રાસોનિક તરંગોનો ઉપયોગ થાય છે. એક સબમરીન સોનારથી સુસજ્જ છે, એટલે કે સબમરીનમાં સોનાર ગોઠવેલ છે, જેના દ્વારા ઉત્પન્ન થતા સંશોધક વેવ્સ અને દુશ્મન સબમરીન પરથી પરાવર્તન પામી તેના પ્રતિધ્વનિની પ્રાપ્તિ વચ્ચેનો સમય વિલંબ 77 સેકન્ડ છે. મતલબ કે પડઘો પડે છે. સબમરીનમાંથી નીકળતું વેવ્સ દુશ્મનની સબમરીન પર અથડાઈને પાછું આવે છે. એ સમય 77 સેકન્ડ છે. તો શત્રુની સબમરીન કેટલી દૂર હશે? પાણીમાં ધ્વનિની ઝડપ 1450 મીટર પર સેકન્ડ લેવાની છે. ઓકે મિત્રો, એકચ્યુઅલી આમાં કેવું હોય છે કે દાખલા તરીકે સમુદ્રની અંદરનો ભાગ છે, તો એમાં અહીંયા આપણું એક જહાજ હોય અને સામેથી દુશ્મનનું જહાજ આવતું હોય. તો આપણું જહાજ સ્થિર હોય, તો આપણા જહાજ પર એક યંત્ર રાખેલું હોય જેને સોનાર કહેવાય. આ સોનારસના વેવ્સ અહીંથી નીકળે, આની સાથે અથડાઈને પાછા આવે, તો આને પડઘો પડ્યો કહેવાય. શું કહેવાય મિત્રો? પડઘો પડ્યો કહેવાય. તો આ વેવ્સ
કેટલા સમયમાં પાછા આવે છે 77 સેકન્ડમાં મતલબ કે જતા કેટલો સમય લાગે t બરાબર 77/2 સેકન્ડ ધારો કે આ બંને વચ્ચેનું અંતર કેટલું છે t જે આપણે શોધવું છે તો અંતર ધારો કે આ જે વેગ છે ધ્વનિનો વેગ આ જે સોનારના જે ધ્વનિ તરંગો નીકળે એ ધ્વનિ તરંગોનો વેગ v છે તો મિત્રો d બરાબર v/t થાય સોરી v બરાબર d/t થશે તો મિત્રો આ d બરાબર vt થશે d એટલે આપણા સોનારથી દુશ્મનના સબમરીનનું અંતર સોનારમાંથી જે ધ્વનિ નીકળ્યો તેનો વેગ કેટલો તો કે 1450 સોનારમાંથી વેવ્સ કેટલા સમયમાં પાછા આવ્યા 77 સેકન્ડમાં તો જવાનો કેટલો સમય લાગશે 77/2 ઓકે ચાલો તો 1450 ગુણ્યા 77 ભાગ્યા 2 કરો એ તમારો આન્સર આવશે 55,825 મીટર મતલબ કે 55.825 કિલોમીટર થશે એટલે કે દુશ્મનનું સબમરીન 55 કિલોમીટર દૂર હશે ત્યાંથી એડવાન્સમાં ખબર પડી જશે કે સામે કોઈ સબમરીન આવી રહ્યું છે બોલો હવે છે વાત સમજમાં ક્લિયર ઓકે મિત્રો તો આજના લેક્ચર પૂરતું આટલું રાખીએ નેક્સ્ટ લેક્ચર માટે આપણે ફરી પાછા મળીશું